कोई शक्ति नहीं समय प्रवाह बहुत धर्मत रहता जाए છે એ ધર્મતમાં રહેતા પ્રવાહની અંદર સચરાચર સૃષ્ટિ પણ રહેતી જાય છે આપણો આત્મા પણ એની સાથે સચરાચર જાય છે નવા નવા રૂપો નવા નવા રંગો નવા નવા પર્યાયો દેખા કરીએ છીએ ઘડિયાળ આપણને સમય બતાડે એના ઘડિયાળનો માત્ર બાહ્ય ઉપકાર છે પણ ઘડિયાળ જોવા માત્રથી આપણો કોઈ કલ્યાણ થતો નથી સાચો સમય જાણ્યા પછી પણ આપણો કોઈ કલ્યાણ થતો નથી એ સમયનો આપણે જો સદુપયોગ કરી લઈએ એમાં એકમાત્ર આપણું કલ્યાણ છે અહીંયા અલગ પ્રકારની વાત આનંદજી કરે છે हेतु अकल न पावे बारनी घड़ियाल बहार समय बतावशे पण अंदरनी जे अकल कला छे अंदरनो जे अकल कला એને બતાડવાની તાકાત આ ઘડિયાળની નથી અકલ કલા ઘટને ભરી મુજસો ભરી ભારે અકલ કલા તો અંદરના આત્માની અંદર છે અને આ અકલ કરાયેલી કોઈ નથી પણ આત્મ સ્વરૂપનું જ્ઞાન જેને આત્મ જ્ઞાન કહેવાય એ આત્મ જ્ઞાન એ અંદરની ઘડિયાળ છે બહારની ઘડિયાળ બહારનો સમય બતાવે છે આત્માનું જ્ઞાન આત્મ સ્વરૂપનું વર્તન કરાવે છે બહારની ઘડિયાળથી બહારના સમયનું વર્તન એ માત્ર આપણા વ્યવહારિક વ્યવહારો માટે છે એક વખત આત્મજ્ઞાન થાય એટલે આત્મ સ્વરૂપના વર્તનનો એક સંસ્કાર ઉભો થાય અને એ સંસ્કાર ઉભો થાય એટલે બહારના પદાર્થોની પ્રેરણા આપોઆપ ઓછી થયા વગર અંધકાર ગમે કે પ્રકાશ ગમે માર્મિક સવાલ તમને પૂછું છું પ્રકાશ આપણને ગમે છે પણ અંતર છોડવાની પ્રેરણા ખરી તો અમે સવાલ પૂછવામાં આવે છે મને અંતર ગમે છે પ્રકાશ તો શું છે અને આ તો જયારે ચોરી કરવા જાય અંતરના કારણે દિવાલ સાથે ક્યાં પથરાઈને માથું ખાતે એ વખતે એને વિચાર આવે કે અહીંયા સારો પ્રકાશ હોતો સારું થાય एक बाजू प्रकाश की इच्छा करे और दूसरी बाजू सोनी धंधानी प्रेरणा करे आ बंदे सामने मळे खरू प्रकाश होय तो चोरीनो धंधो ना थाय अने चोरीनो धंधो करवो होय तो प्रकाश खपे नहीं पण जारे माथुं अखड़ाय छे त्यारे एम थाय के सारो प्रकाश होतो पण सारो बात आ माथुं तो ना अखड़ा मुक्ति ઈચ્છા થાય ત્યાંથી સાધનાની શરૂઆત થાય
અને મુક્તિની ઈચ્છા જ્યાં સુધી હોય ત્યાં સુધી મોક્ષ કોઈ કાળે ન મળે. એ વાત સમજી રાખો. મોક્ષની ઈચ્છાથી સાધનાની શરૂઆત થાય અને મોક્ષની ઈચ્છા જ્યાં સુધી હોય ત્યાં સુધી મોક્ષ મળે નહીં. આ બંને અફળ સત્ય છે. તમને હું પૂછું કે મોક્ષની ઈચ્છા ખરી? એક બાજુ જેને પ્રકાશની ઈચ્છા હોય એ માણસને પૂછવામાં આવે પ્રકાશ જોઈએ છે તો કે હા, અંધકાર જોઈએ છે તો શું છે? જેને પ્રકાશ જોઈતો હોય એને પૂછવામાં આવે અંધકાર જોઈએ છે તો જવાબ શું આપે? મોક્ષ જોઈએ છે, મોક્ષની ઈચ્છા છે, સંસાર જોઈએ છે. મને પોતવું મુશ્કેલ છે કે તમને પોતવું મુશ્કેલ છે? મોક્ષની ઈચ્છા જાગે અને જાગેલી ત્યારે જ કહેવાય છે સંસારની ઈચ્છાઓ ઓછી થતી જાય. સંસારના પદાર્થો પ્રત્યેના અનુરાગ ઓછા થાય તો જ મોક્ષ પ્રત્યેનો અનુરાગ ઉભો થયો છે એમ કહેવાય. જ્યાં સુધી સંસારના પદાર્થો પ્રત્યેની અભિરુચિ ઓછી ન થાય ત્યાં સુધી મોક્ષની પાછી અભિલાષા આપણને જાગી છે એવું કોઈ કાર્ય કરી શકાય નહીં. આપણને મોક્ષના આનંદની પ્રેરણા ત્યારે કહેવાય એ સંસારના સુખો આપણને મોકલી જાગે અને છોડવા માટે આપણે તૈયાર થઈએ ત્યારે સમજવાનું છે મોક્ષ પામવાની ઈચ્છા આપણી સાચી છે. આપણી વાણિયાગીરી એવી છે કે દહીંમાં દૂધમાં દહીંમાં પગ રાખવો. મોક્ષ જોઈએ છે અને સંસાર છોડવો નથી. અંતરના સુખ જોઈએ છે અને બહારના સુખોને લાભ મારવાની આપણી કોઈ તૈયારી કે તાકાત નથી. આપણો હાલત તેના જેવી છે છોકરાથી. આજનું ભણતર તમને ખબર, આજનું ભણતર બધું ચોપડનું ભણતર થઈ ગયું, માત્ર ડિગ્રી વખતે ભણતર થઈ ગયું, માત્ર સેવા પૂરતું ભણતર થઈ ગયું. તમારા છોકરા અને છોકરીઓ આજે ભણવા માટે જાય એ માત્ર એટેન્ડન્સ પુરાવા માટે જાય. તમને ભણાવવામાં રસ નથી, છોકરાને ભણવામાં રસ નથી. એટેન્ડન્સ ખાલી કરી જાય, પરીક્ષા અપાઈ જાય, પાસ થઈ જઈએ અને આગળની ડિગ્રી આપણને મળી જાય એટલે વાત કરી. ભણનાર છોકરાને પૂછો કે તમને ડિગ્રીમાં પાસ થવામાં રસ છે કે તમને ભણવામાં રસ છે? આ પૈસા થઈ જાય એટલે વાત કરી. આ વાત તો 49 થી પણ થાય છે, કોપી કરીને પણ થાય છે, લાખો લગાવીને પણ થાય છે અને લંચપૂર્વક આપીને પણ થાય છે. આ રીતે પાસ થયેલો માણસ ભણેલો કહેવાય ખરો? આપણે સવારના પોળની અંદર સરસ મજાના પોતાના પપ્પા કરીને પરમાત્માના દોસ્તોને બંધોને પૂજને 2 કલાક આવી જઈએ અને મારે તમને પૂછે પરમાત્મા આત્માને બંધાવીને પૂછો કે હું ખરેખર ભગવાનની ભક્તિ કરવા માટે આવું છું કે કંઈક માગવા માટે આવું છું? ભણવા માટે આવું એ વાત જુદી છે અને ભણવું એ વાત જુદી છે. સાધના કરવી એ વાત જુદી છે ને સાધનાને અંતરાત્મામાં પરિણમાવી એ આપણી વાત જુદી. સાધના પરિણમે એટલે એક પરથી પરિણમે અને જ્યાં સુધી આત્મજ્ઞાન થાય નહીં ત્યાં સુધી મોક્ષની અભિલાષા ભાગે નહીં. આત્મ સ્વરૂપે પામવાનો સંસ્કાર પણ આત્મામાં પેદા થાય નહીં. સૌથી મહત્વનો શબ્દ છે આત્મજ્ઞાન. અકલ કલા ઘટને ભરી મુજબ ઘડી ભારે મને તો એ ઘડિયાળ જોઈએ કે મને મારા આત્મ સ્વરૂપનું દર્શન કરાવે એ ઘડિયાળ મારે જોઈએ. હું તમને પૂછું કે તમને કેવી ઘડિયાળ ગમે? એક ઘડિયાળ એવી છે કે 25,000 વાળો કિંમતી ઘડિયાળ છે
પણ સમય બરાબર બતાવતી નથી. 24 કલાકના 5 કલાક આગળ પાછળ જાય. એ ઘડિયાળ તમે થાય કે 200 રૂપિયાની ઘડિયાળ ભાવ સાદામાં સામેલ છે, પણ એટલું એક સેકન્ડે ટાઈમ બતાવે. આ બંનેમાંથી તમે કઈ પસંદ કરો? સમય બતાવે એ કે ચેતન હાજરે એ ગામમાં અમે ગયા હતા. એક ભગતભાઈ હતા, એના ઘરે ગયા હતા. એને કે મહારાજ સાહેબ અહીંયા પેન લટકતી કે આ પેન તમે રાખો. હીરા ગળી પેન હતી, એનું ઓલું હોય ને, હીરા ગળેલા હતા. મેં કીધું કે આ પેન કેટલાની? મને કે 10,000ની. મેં કીધું પણ અમારે તો આ 10,000 જોખમ મળીએ ગોતરી જઈએ તો તમારું મન કાબુ કહેવા આવે. ચલો ઠીક છે, તમારો ભાવ છે, લાવો ચલાવીને તો જો. ચલાવીને જોઈ સ્ટેનલેસ સ્ટીલની આખી બોડી અને સ્ટેનલેસ સ્ટીલની આખી બોડી તો લખવામાં થાય જ નહીં. લખતી જાય અમારે તો રબરની ગ્રીપ પાડવી જોઈએ. તો લખવા ગયો તો થોડી લખતે અક્ષર બરાબર આવે નહીં. મેં કીધું તમારી 10,000ની પેન છે, પણ લખવામાં મજા નથી આવતી. મને તે મદદ કરવા લખવાની નથી, અમારી સહી કરવાની. અમારે સહી કરવાનું ઓછું આવે. અમારે તો ગાળાના 2 ગાળા લખવાના હોય છે. મને મારા સાહેબ આ ખાલી સહી કરવા માટે છે ને અમારે તો હાથ રાખવી પડે. કેમ કે અમારે લખવાનું ના હોય. અમારે તો માત્ર આ પેન દ્વારા અમારું સ્ટેટસ લોકોને બતાવવાનું હોય. મેં કીધું વાત તમારી સાચી છે. આ તમારી પેન આ બાજુમાં રાખો ને આ મારી 10 રૂપિયા વાળી રેનાની પેન આ બાજુમાં રાખો. તમારી પેનથી મેં લખ્યું ને મારી પેનથી તમે રાખો. એ ભાઈ લખવા માંડ્યા. રેવાની જેમ પેન ચાલવા માંડી, પાણીમાં રેવાની જેમ. મેં કીધું કે તમે તમારી છાતી પર હાથ મૂકીને હવે પોતે કઈ પેન પાડી. 10 રૂપિયા વાળી આવી છે, 1000 વાળી આવી. તમે શું કહો? બોલો તો ખરા નહીં. 10 વાળી ચાલવામાં સારી હોય અને 10,000 વાળી દેખાવમાં સારી હોય. આ બંનેની પ્રભાવના હું તમને કહું છું, તમે શેના પર તૂટી પડો? તમારી પસંદગી શેના ઉપર? શું તમે હાથીને દાખલી જેવું કામ કરો છો? જે બનો તે સાચો બનો, જે બોલો તે કરીને બતાવો. 100 રૂપિયા વાળી પાણી અમારી પસંદગી. અમને કોઈક મફતમાં આવે તો 2,000ની ચાપડીએ. ઘડિયાળની કિંમત સારા દેખાવ ઉપર નથી. ઘડિયાળની કિંમત સાચો સમય બતાવે એના ઉપર. અને બહુ લોકો સાચો સમય બતાવે તો પણ એ ઘડિયાળ વધારે ના વધારે. ભાઈઓ વ્યવહારિક સમય બતાવશે કળા અંતરના ગુણોની કળા છે, આપવાના સ્વરૂપની કળા છે. એ કળા તો આનંદજી મહારાજ કહે છે કે એકમાત્ર આત્મજ્ઞાન એ આ અંતરના સ્વરૂપની કળાઓ આપણને બતાવે. અને આ આત્મજ્ઞાન થાય એટલે દ્રષ્ટિ આખી બદલાઈ જાય. અત્યાર સુધી જે સ્ત્રીના અક્ષરાપણું લાગતું હતું એમાં એમ લાગે કે આમાં કઈ જોવા જેવું નથી. અત્યાર સુધી 32 પકવાનમાં આમ આસક્તિપૂર્વક આરોપતા હતા. હવે એમ થાય છે કે આ ખાવ તો ઓછા ખાવ. મારે તો માત્ર પેટ ભરવાનું છે અને શરીર ટકાવવાનું છે. આ શરીર હું નથી, આ શરીરથી આત્મા મારો છૂટો છે. મારે શરીરને ટકાવવા માટે ભાડું આપવા માટે ખાવું છે. જેનાથી આત્મા ઉચિત થતો હોય એવો આહાર મારે આ શરીરને આપવો નથી. તેના વસ્તી પણ પેટ ભરાય અને બીજી વસ્તીથી પણ પેટ ભરાય. તમે મજા ના આવે.
અને પછી તમે જો કે મોક્ષની ઈચ્છા આવે છે મોક્ષની ઈચ્છા જેને હોય એનો સંસાર સામાવેલી અનેક પ્રયત્ન એની પ્રત્યેક પ્રવૃત્તિના દેખાયા કરે. એની નજર ક્યાં જાય છે, એનો હાથ ક્યાં જાય છે, એની પ્રવૃત્તિ ક્યાં જાય છે, એના શબ્દો ક્યાં જાય છે, તમામ શબ્દો ઉપરથી, પ્રવૃત્તિ ઉપરથી, રુચિ ઉપરથી અને એના સ્વભાવ ઉપરથી આપણને ખબર પડે કે મોક્ષની ઈચ્છા છે. તેની મોક્ષની ઈચ્છાની વાત કરું, મોક્ષની પ્રવૃત્તિ, મોક્ષની સાધના, આ બધી વાતો હજી બહુ લાંબી હજી વાત ચાલે છે. માત્ર ને માત્ર મોક્ષની પ્રવૃત્તિ કયા આનંદમાં આપણે જોઈએ છીએ અને કયા આનંદની આપણે પ્રેરણા રાખીએ. ગઈકાલે મેં તમને કીધું કે હવે રાજસ્થાનીઓ પણ ભણવા માંડ્યા. આવી કઈક રાજસ્થાનની દીકરી ભણેલી કરેલી હતી ને કોલેજમાં જાય, યુનિવર્સિટીઓમાં જાય એટલે બીજી બાજુ એને જે કરવાનું હોય એ રહી ગઈ. કોલેજમાં MBA તો થઈ ગયું, રસોઈ બનાવતા આવડતી નથી. સારા ઘરની હતી, સારા પરિવારની દીકરી હતી, ભણેલી હતી, દેખાવડી હતી, સારું ઘર પણ એને મળી ગયું. પણ ઘરે ગયા પછી કરવાનું શું? MBA ભણેલી છોકરીને કરવાનું શું? આ તમારા સંસારના કોન્ટ્રાક્ટ બતાવું. MBA ભણેલું હોય એ રસોડામાં કામ નથી આવતું ને રસોડામાં જે કામ આવે છે એ ભણેલી નથી હોતી. ત્યારે તેવા ઘટના હવે તેવી સમસ્યાઓ સર્જાય ત્યારે તેની વખત રસોડામાં ગઈ રસોઈ બનાવતા આવડતી નથી. પછી સામે આવીને બેઠો છે જમવા માટે. આને રાજસ્થાનમાં તો માથું પાછું તમે તો ખાઈ ગયા છે. રીત પણ જોઈએ ને મરચી જોઈએ, તમ સમાજ બધી રીતે તમ સમાજને ધમધમાટ. એને વધારે એને ઓળીને આવડતું નતું એટલે 4 ઘણું મરચું રાખી દીધું. હવે પેલી રસોઈ બનાવતી ને પહેલી વાર પ્રેમથી ખવડાવતી ને પતિને પણ થયું કે આવા પ્રેમથી ખવડાવે છે. દાળમાં એ શાકમાં 4 ઘણું મરચું, રોટલી સાથે એનો પતિ ખાવા જાય અને ભેગું બચકું ભરે અને આમ લાઈ પડે મોઢામાંથી અને આંખમાંથી સારી જોડે. પત્ની જોયા કરે છે તેમ રસોઈ ભાવતી નથી. આવી રસોઈ તો આ સુધી ખાધી નથી. આવી રસોઈ તો આ દિવસ સુધી ખાધી નથી. બહુ મજા આવી છે. ખાતો જાય છે અને આંખમાંથી આંસુ પાછો પાડવાના પર અપવાદ પડી જાય. આંસુ પાડવાના પર સમજી લો તમે. બહુ કરતા આંસુ હાથ પડી જાય, ન પાડવા હોય તો પડી જાય. સંસ્થાની આ ભેદ અહમની છે પણ આપણે સમજી શકતા નથી. પરાધીન અવસ્થામાં સત્તા મૂકી દે છે ત્યારે પરાધીન તમે આપણે કેટલું સહન કરીએ છીએ તેની કોઈ સીમા નથી. પણ સ્વાધીનપણે આ કર્મ સત્તાને હટાવવાના આપણા કોઈ પ્રયાસ નથી. પતિની અવસ્થો કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ એમ કહી શકતો પણ નથી કે રસોઈ બરાબર નથી, કેટલી ખાવતી નથી, ભાવતી નથી. તે પત્નીને ખોટું લાગે અને પેલી આપતી જાય છે. ના પણ પાડી શકતો નથી, ખવાતી નથી, ના પાડી શકતો નથી. ઘણી વાર મને વિચાર આવે છે કે અમારી પ્રાર્થના કરતા તો લાખો ઘણી ફરિયાદી અમારી પાસે નથી. તમે જે રીતે બેટિંગ કરો છો, એડજસ્ટમેન્ટ કરો છો, લેખો કરો છો, ગરીબ ખાઓ છો, આ તત્વ તો તમે સાધનાના ક્ષેત્રમાં કરતા હો તો ચાલો આપણું કલ્યાણ થઈ ગયું. ધર્મના ક્ષેત્રમાં આવ્યા પછી બિલકુલ ઘણી ખાવા આપણે તૈયાર નહીં. અને એક પત્ની ઝડપ પડે કે હા સહજથી કરવા તમે તૈયાર ઘરાને એમ બધું એક પત્નીને કોઈ એવા મિત્ર પૂછ્યું કે તારે કોઈ તારી પત્ની જોડે ઝઘડો થાય કે ન થાય?
ઓકે થાય ને પછી મંદિર થાય કે ના થાય કે મંદિર થાય કે ના થાય કે મંદિર પણ થાય મોટા મોટા મંદિર થાય ચિંતા લઈને બેઠા એ ગભરાટ પણ થાય સંઘર્ષ પણ થાય મંદિર પણ થાય મંદિર પણ થાય પણ અમારી ખાસિયત તમે કહ્યું કે ગમે તેટલો ઊંઘા ગભરો કે મંદિર થાય અને ઊંઘા દ્રષ્ટિ લગાડતા 2 મિનિટની અંદર ઉતરી જાય એવા મિત્રને આશ્ચર્ય हमारे मंदिर से मंदिर થાય તો મહિના સુધી ચાલે અને આને શક્તિ વધારતા ઉપરની જાય આની પાછળનું કોઈ રહસ્ય ખરું છે નહીં બોલો તમારે ઉકેલવું કરવા તમે ઈચ્છો તો ખરા કે આ મંદિરો આપણા બરાબર ઉકેલી જાય આવી કોઈ કળા સમજા કોઈ એવી સિસ્ટમ તમારી પાસે ખરી एक बार समझी राखो आ मन ने झगड़ो करता आ मन ने खोटी कल्पनाओं करवामां मजा आवे मन से साची कल्पना क्यारे पण करशे नहीं अने खोटी कल्पना कर्या वगर क्यारे पण रहेवानुं नथी संघर्षो વધતા રહે એમાં આપણે આનંદ માણતા હોય મનોવેગ અને મનભેદ રહેતા રહે એમાં જ આપણને ખુશી હોય આ એક જાતનો અંધકાર છે તમે સમજો प्रकाश आपने જોઈએ છે પણ અંતર છોડવાની આપણે કોઈ તૈયારી એટલા માટે નથી કે આપણે માનેલું છે કે અંતરમાં પણ આનંદ છે અને આ અંતર જો જતો રહેશે તો મારા અંતર અને સુખ અને આનંદનું શું થશે બહુ તાત્વિક વાત તમને કહું गमे तेरा मंदिर થાય 2 મિનિટની અંદર અમારે ઉતરી જાય બોલો કે યાર કિલ્લો મને બતાવ हमारे बच्चे उतरी जाए तो जाने मजबूत पड़े चाहे हूँ मारो मत खानगी રાખું છું પેટમાં જ રાખું છું મારી પત્નીને ચાલે દેતો નથી એટલે મતભેદ આગળ વધતા જ નથી વાત આગળ ચડે હવે બંનેના મમત્વ પકડાઈ ચાલે સંસારના સુખ મસ્તું ખાઈને આંખમાંથી પડતા આહુડા પાણી પીવાથી સમજી લેજો બોલો ખાતો જાય છે આંખું પાકતો જાય છે અને એક સમય એવો આવ્યો કે હવે ખવાતું નથી રેવાતું નથી સેવાતું નથી